वित्तीय साल 2025-26 के लिए नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूलों का अंदाज पत्र आज पेश किया गया। इस दौरान नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निशित देसाई समिति के अग्रणी और सभी सदस्य मौजूद रहे। दरअसल आज ये जो बैठक आयोजित हुई थी, इसमें स्कूल के खेलोत्सव और बाल मेले को लेकर जरूरी चर्चाएं की गई थी। इस बार का जो अंदाज पत्र है उसमें 1.14 करोड़ का इजाफा किया गया है। तब आज की इस बैठक में बच्चों के बुक्स, बूट, स्कूल बैग, नए शिक्षकों की भर्ती, स्कूल में मरम्मत के कार्य और अन्य कई मुद्दों पर चर्चाएं की गई थी। वैसे यहाँ पर संकलन और तैयारियों का अभाव भी देखने मिला था। अब आइए सुनते हैं नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निशित देसाई से कि अंदाज पत्र में कौन कौन सी बातें शामिल की गई है। आज वडोदरा महानगर नगर प्राथमिक शिक्षण समिति ने अपनी आ समिति स्कूलों माटेનું આ વર્ષનું એક પ્રાયોજિક બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારા કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે, જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે। એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે। આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજિત 55,000 જેટલી થાય એનો અમારો પ્રયાસ છે। શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્માર્ટ ક્લાસ, સ્વચ્છ વર્ગખંડ, ફર્નિચર, ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, તેમજ ગુણાત્મક સુધારો કરવામાં આવશે। ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી, જે હવેથી 5મા ધોરણના બાળકોને પણ આ કીટ આપવા માટેનો અમારો સુझाव છે અને એના માટેની અમારી તૈયારીઓ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।